અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં આવેલી આ મામલતદાર કચેરીમાં સવારે 9 વાગ્યાથી એક્ટિવિટી સેન્ટરનો પ્રારંભ થાય છે। સવારે 9 વાગ્યાથી અરજદારોનું કામ મામલતદાર કચેરીમાં કરવામાં આવે છે। હાલ તડકો સતત પડી રહ્યો છે, જેને કારણે અરજદારોને તડકો ન બેઠવો પડે, જેને લઈને મામલતદાર કચેરીમાં ખાસ વ્યવસ્થા કરાઈ છે। આ સમયમાં ઉનાળો ચાલી રહ્યો છે અને ટેમ્પરેચર 45 થી 46 ડિગ્રી હોય છે। તો માનનીય કલેક્ટર સાહેબ શ્રી અમરેલીની સૂચનાથી જનસેવા કેન્દ્ર, જેમાં સામાન્ય રીતે લોકોને વિવિધ દાખલાઓ મળતા હોય છે, આવકનો દાખલો છે અથવા તો જાતિના દાખલા હોય છે, નોન ક્રિમિનલ, તો એ દાખલા લેવા માટે લોકો ગામડાઓમાંથી આવતા હોય છે। તો સાવરકુંડલા તાલુકાના જે ગામડાઓમાંથી આવતા લોકો છે એ સવારે તડકામાં રાહત મળે અને તેમના કામો ઝડપથી થઈ જાય એ માટે અમે કચેરીનો સમય જનસેવા કેન્દ્ર પૂરતો સવારે 9 વાગ્યાથી શરૂ કર્યો છે, જેથી કરીને લોકોને ગરમીમાં રાહત મળી શકે। અને હાલ આપણે જાણીએ છીએ તેમ 12મા ધોરણ 10મા ધોરણના પરિણામો આવ્યા તો લોકોની સંખ્યા થોડોક ઘસારો વધારે રહેતો હોય છે, જેથી કરીને સમયસર નિકાલ અને લોકોને ગરમીમાં રાહત માટે ખાસ કરીને અમે 9 વાગ્યાથી સમય કચેરીનો કર્યો છે, કે જેમાં અમારી જે મુખ્ય સેવાઓ છે કે જે નાગરિકોને સીધી રીતે લાગુ પડે એવી સેવાઓ પૂરતો સમય વધારી અને સવારે 9 વાગ્યાથી સાંજે 6:30 સુધી અમે લોકો દાખલાઓ આપતા હોઈએ છીએ। મારું નામ જયસુખભાઈ ગેંગડિયા છે। હું ગામ સાપરીનો રહેવાસી છું। આજે મામલતદાર કચેરી ખાતે હું દીકરી માટે ક્રિમિનલ કઢાવવા આવ્યો હતો અને આજે અહીંયા આવીને જાણવા મળ્યું કે મામલતદાર કચેરીએ નાગરિકોને લગતી તમામ સુવિધાઓ સવારે 9 કલાકે શરૂ થઈ જાય છે, જેને લઈને આ સમયે જ્યારે વિદ્યાર્થીઓને નોન ક્રિમિનલ સર્ટી જાતિના દાખલા કઢાવવાની જરૂરિયાત પડતી હોય એ બધી સવલતોમાં અત્યારે વિદ્યાર્થીઓને બહુ લાભ થઈ રહ્યો છે। 9 વાગ્યે શરૂ કરવાથી ટ્રાફિકની સમસ્યા પણ ઓછી થઈ છે અને 6 વાગ્યા પહેલાં સમયસર દાખલાનો નિકાલ પણ થઈ જાય છે। અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં આવેલી આ મામલતદાર કચેરીનું એક્ટિવિટી સેન્ટર છે। આ એક્ટિવિટી સેન્ટરમાં લોકોના તમામ જીવન જરૂરિયાત કામો થાય છે, જેમાં અલગ અલગ દાખલા કઢાવવા, જેવા કે આવકનો દાખલો, નોન ક્રિમિનલ દાખલો, તેમજ વિદ્યાર્થીઓ માટેના અલગ અલગ પ્રમાણપત્રો દાખલા રૂપી અહીંથી કાઢવામાં આવે છે, જેને કારણે મામલતદાર તેમજ જિલ્લા કલેક્ટર દ્વારા આ એક ખાસ નિર્ણય લેવાયો છે, જેમાં ખાસ કરીને સવારે 9 વાગ્યાથી આ સાવરકુંડલા શહેરની મામલતદાર કચેરી ધમધમી રહી છે। સવારે 9 વાગ્યાથી આ એક્ટિવિટી સેન્ટરનો શુભારંભ થાય છે અને સાંજે 6:30 સુધી એક્ટિવિટી સેન્ટર શરૂ હોય છે। અહીં શાંતિપૂર્વક અને સમય મર્યાદામાં તમામ અરજદારોના કામ સમયસર પૂર્ણ કરવામાં આવે છે।